હેલો ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. યસ, કેમ છો? બધા મજામાં છો? અને યસ, નિયમિત વાંચવાનું રાખજો, નિયમિત ક્લાસ અટેન્ડ કરવાનું રાખજો. ઓકે. અને યસ, અગેન જે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એ નિયમિત બધા જ હોમવર્ક સબમિટ કરતા જાઓ, એ તમારા માટે સરસ છે. ઓકે. નાઉ આજે હવે આપણે સેકન્ડ ચેપ્ટરમાં, આજે લગભગ સેકન્ડ ચેપ્ટર તમારું પતી જશે. અહીંયા પ્રકૃતિ સ્વાધ્યાયના જે દાખલા બાકી છે મારે બતાવવાના છે, એમાંનો એક દાખલો મેં અહીંયા લખ્યો છે અને ઇમ્પોર્ટન્ટ દાખલો છે, મહત્વનો દાખલો છે. ઓકે. ના, અહીંયા પેલા વાંચી લઈએ. જો f બરાબર યસ ગણમાં x ક્રમિક જોડમાં x x સ્ક્વેર 1 પ્લસ x સ્ક્વેર, જ્યાં x બિલોંગ્સ ટુ r એ r થી r નું વિધેય હોય તો તે વિધેય f નો વિસ્તાર શોધો. અહીંયા f નો વિસ્તાર શોધવાનો છે. ઓકે. પણ અહીંયા વિધેયને અલગ રીતે વ્યક્ત કરેલું છે. ઓકે. અહીંયા વિધેયને અલગ રીતે દર્શાવેલું છે. આપણે અત્યાર સુધી કેવું જોતા હતા કે આ રીતનું આપણને આપી દેતા હતા f a to b યસ y ઇઝ ઇક્વલ્સ ટુ f ઓફ x, એટલે f ઓફ x નું કોઈ સમીકરણ એ રીતે આપી દેતા હતા. ઓકે. નાઉ અહીંયા એ વસ્તુ નથી આપેલી, પરંતુ આપણને ખબર છે કે વિધેયમાં ક્રમિક જોડ હોય, ક્રમિક જોડમાં પ્રથમ ઘટક અને બીજો ઘટક પ્રથમ ઘટક x અને બીજો ઘટક y હોય, એટલે અહીંયા ઇનડાયરેક્ટલી y ઇઝ ઇક્વલ્સ ટુ f ઓફ x કહીએ છીએ. ઇનડાયરેક્ટલી આપણને અહીંયા આ વસ્તુ f ઓફ x આપી દીધી છે. ઓકે. નાઉ આપણે f ઓફ x એટલે આપણે જે એની ભાષા છે એ પ્રમાણે f ઓફ x એ ઘટક x નું આ વિધેય હેઠળનું પ્રતિબિંબ કહેવાય. અને અહીંયા જે x માટે આ વ્યાખ્યાયિત હોય, એટલે કે જે પ્રદેશ હોય એ પ્રદેશના x માટે જે શક્ય તમામ f ઓફ x ના મૂલ્યોનો જે ગણ થશે એ આખો એનો વિસ્તાર કહેવાશે. ઓકે. નાઉ અહીંયા x સ્ક્વેર 1 પ્લસ x સ્ક્વેર, એટલે અહીંયા એકચ્યુઅલી આ x છે અને y છે, એટલે એકચ્યુઅલી આ f ઓફ x છે. આપણે y ઇઝ ઇક્વલ્સ ટુ f ઓફ x લખીએ છીએ, એટલે y ના સ્થાને x સ્ક્વેર 1 પ્લસ x સ્ક્વેર, એટલે અહીંયા f ઓફ x આ રીતે આ લોકોએ દર્શાવ્યું છે. ઓકે. સો જસ્ટ આપણો વિધેયને r થી r નું વિધેય છે એવું કીધું છે. ઓકે. અને x બિલોંગ્સ ટુ r માટે આ વસ્તુ છે, એટલે અહીંયા ઇનડાયરેક્ટલી એ પણ વસ્તુ કહી દીધી છે કે આ વિધેયનો પ્રદેશ છે એ વાસ્તવિક સંખ્યાનો ગણ r છે, કારણ કે x બિલોંગ્સ ટુ r કોઈ પણ વાસ્તવિક કિંમત માટે આ ક્રમિક જોડ આ વિધેય હેઠળ મળશે. એટલે કોઈ પણ વાસ્તવિક સંખ્યા માટે આ વ્યાખ્યાયિત થશે. જે x ની કિંમતો માટે વ્યાખ્યાયિત થતું હોય એ x ની તમામ કિંમતો એ એનો પ્રદેશ કહેવાય. અહીંયા પ્રદેશ x બિલોંગ્સ ટુ r આપ્યું છે, એટલે અહીંયા આપણે આ રીતે લખી શકીએ. અહીંયા f ઓફ x બરાબર x સ્ક્વેર 1 પ્લસ x સ્ક્વેર પ્રત્યેક x બિલોંગ્સ ટુ r, જસ્ટ આ રીતે આપણે લખી શકીએ. ડાયરેક્ટ આપણને f ઓફ x આપેલું છે, તો જસ્ટ તમને સમજાવવા માટે લખ્યું હતું. આ વસ્તુ અહીંયાથી કાઢી દઉં છું. ઓકે. ના, એટલે આ રીતે આપણે આ વસ્તુ લખી શકીએ છીએ. ઓકે. એટલે અહીંયા f ઓફ x કીધું છે અને અહીંયા પ્રત્યેક x બિલોંગ્સ ટુ r, યસ આ વસ્તુ આપ્યું છે x બિલોંગ્સ ટુ r માટે આ ક્રમિક જોડ વ્યાખ્યાયિત થાય છે, એટલે આનો પ્રદેશ છે x બિલોંગ્સ ટુ r. હવે અહીંયા x બિલોંગ્સ ટુ r અને અહીંયા બીજું તમે જ્યારે વિસ્તાર કે પ્રદેશ શોધવાનું કહીએ ને આપણે જો x નું કોઈ મૂલ્ય આપે, x બરાબર 1 માટે f ઓફ x શોધો, તો આપણે x ની જગ્યાએ 1 લઈએ. અહીંયા જમણી બાજુ જ્યાં x દેખાય ત્યાં આપણે 1 મૂકીએ, એટલે x બરાબર 1 માટે f ઓફ x નું મૂલ્ય આપણે શોધી શકીએ. તો અહીંયા આપણે જ્યારે વિસ્તાર શોધવાનો હોય ને તો કોઈ એક કિંમત માટે નથી શોધવાનું, વ્યાપક રીતે એટલે કે x ની જે તમામ શક્ય કિંમતો હોય એના માટે જે f ઓફ x ની શક્ય તમામ કિંમતો આવી જશે એ તમામ કિંમતોનો ગણ, એટલે કે બધી જ કિંમતો આવરી લેવાની એવું થાય. વ્યાપક રીતે આપણે આ વસ્તુ જોવાની છે. ઓકે. ના, આનો વિસ્તાર શોધવાનો છે, એટલે અહીંયા x બિલોંગ્સ ટુ r માટે f ઓફ x ના જે શક્ય મૂલ્યો થશે એ મૂલ્યોનો ગણ એનો વિસ્તાર કહેવાશે. આનો વિસ્તાર શોધવા માટે આપણે બે રીતે કરી શકીએ છીએ. ઓકે. નાઉ અહીંયા જસ્ટ ડાયરેક્ટ મેથડ બી છે ને ઇનડાયરેક્ટ મેથડ, બંને વસ્તુ તમને બતાવું છું. તમને જે અનુકૂળ લાગે એ વસ્તુ તમે ફોલો કરી શકો છો. ઓકે. નાઉ અહીંયા આપણે x ની કિંમત પરથી f ઓફ x ની કિંમત એટલે કે x સ્ક્વેર 1 પ્લસ x સ્ક્વેર એનું મૂલ્ય શોધવાનું છે. એટલે f ઓફ x માં શું આવે છે? x સ્ક્વેર અને 1 પ્લસ x સ્ક્વેર. જો x બિલોંગ્સ ટુ r હોય તો આમના મૂલ્યો કયા શક્ય થશે અને એના પરથી આમનો ભાગાકાર કયો શક્ય બનશે એ રીતે આપણે વર્ગણ વધીએ. એટલે કે રીતે યસ અહીંયા x બિલોંગ્સ ટુ r, f ઓફ x માં શું છે? x સ્ક્વેર છે, x સ્ક્વેર વાળું પદ છે. કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોય તો કોઈ પણ વાસ્તવિક સંખ્યાનો વર્ગ
એ હંમેશા આપણને કેવો મળે તો કે અનઋણ વાસ્તવિક કિંમતો. અનઋણ વાસ્તવિક કિંમતો એનો મતલબ 0 કે 0 કરતા કોઈ મોટી વાસ્તવિક સંખ્યા. એટલે આના પરથી આપણે એક વસ્તુ લખી શકીએ માટે x² greater than equals to 0. કારણ કે અહીંયા f of x શોધવા માટે આપણે x² જોઈએ. એટલે આ વસ્તુ આવી ગઈ. છેદમાં શું છે 1 plus x². જો x² greater than equals to 0 હોય તો 1 plus x² બી યસ 0 કરતા મોટો હોય જ. એટલે આમાં હું શું કરું છું, ફર્સ્ટ આને એક કહી દઉં છું અને જે આ ઉપરવાળું પદ આવી ગયું છેદવાળું પદમાં આમાં એક, એટલે આમાં બંને બાજુ એક ઉમેરું. એટલે આ 1 plus x² greater than equals to 0 plus 1 માટે 1 plus x² greater than equals to 1. હવે અહીંયા છે ને આપણે થોડું વ્યાપક રીતે જવાનું છે. અહીંયા 1 plus x² નું મૂલ્ય 1 કે 1 કરતા મોટું, એનો મતલબ 0 કરતા મોટું થઈ ગયું. એટલે આના પરથી આપણે રીતે લખી શકીએ 1 plus x² greater than 0. આ વસ્તુ આપણે લખી શકીશું. જો સામા સમજો, અહીંયા મેં ઇક્વાલિટી કાર્ડ નાખી છે કારણ કે greater than equals to 0 1 છે આનું મૂલ્ય, એનો મતલબ 0 કરતા તો એ ચુસ્ત રીતે મોટું જ મૂલ્ય છે. એ વસ્તુ આપણે આ કહી શકીશું. ઓકે ના, એટલે આ વસ્તુ આપણને બે પરિણામો આપણને મળ્યા. ઓકે ના, અહીંયા આપણે જોઈએ તો હવે આપણે x² 1 plus x² લાવવાનું છે. એના સિવાય 1 plus x² greater than 0 આપણને મળી પણ ગયું છે. ઓકે, હવે આ વસ્તુ લાવી હોય તો ઓકે ના, અહીંયા x² નું મૂલ્ય 0 કરતા મોટું છે અને બીજી એક વસ્તુ આપણે કહી શકીએ, ત્રીજી વસ્તુ, આ બે વસ્તુ તો આવી ગઈ. હવે છે ને મારે 1 upon x² બી લાવવાનું છે. અહીંયા ત્રીજી એક વસ્તુ આવી તો હું કહી શકીશ x² less than x² plus 1 આ રીતે લખી શકીએ આપણે. યસ, કારણ કે x² માં એક ઉમેરું તો x² કરતા મોટી સંખ્યા થઈ જ જશે. એટલે x² less than x² plus 1 આ વસ્તુ હું લખી શકીશ. યસ, હવે છે ને આ બધી પહેલું મૂલ્ય x² નું મૂલ્ય 0 કે 0 કરતા મોટું છે અને x² નું મૂલ્ય x² plus 1 કરતા નાનું છે. આટલી વસ્તુ આપણે જોઈએ. કારણ કે અહીંયા 1 plus સોરી અહીંયા જે છે ને આ ચિહ્નો છે એ રીતે લખું, x² ની જગ્યાએ 1 plus x² લખું. યસ, જે આપણે અહીંયા લખ્યું છે ને એના પ્રમાણે લખું છું. ઓકે ના, અહીંયા યસ તમે આ પણ એગ્રી થશો કે x² એ 1 plus x² કરતા નાનું જ હોય. ઓકે, કારણ કે x² ધન છે, આ બાજુ એક ઉમેરી નાખેલી આ સંખ્યા આના કરતા મોટી જ હોય. ઓકે ના, હવે છે ને 1 અને 3 પદ, યસ 1 અને 3 પરથી x² નું મૂલ્ય greater than equals to 0 અને x² નું મૂલ્ય 1 plus x², એનો મતલબ x² એ 0 કે 0 કરતા મોટો છે અને 1 plus x² કરતા નાનો છે. એટલે આ બંને પરથી હું આ રીતે લખી શકીશ 0 less than equals to x² less than 1 plus x². આ વસ્તુ લખી શકીશ. યસ, આ બંને તમે સરખાવો અહીંયા. યસ, 0 less than equals to x² અને x² less than 1 plus x². આ બંનેને જોડીને મેં એક અસમતા બનાવી. ઓકે ના, હવે અહીંયા મારે x² 1 plus x² નું મૂલ્ય શોધવાનું છે. અહીંયા x² છે. હવે જો અહીંયા 1 plus x² પણ ધન સંખ્યા છે. જો અસમતામાં બંને બાજુ ધન સંખ્યા વડે ગુણીએ અથવા ધન સંખ્યા વડે ભાગીએ તો અસમતા બદલાતી નથી. પણ જો અસમતામાં બંને બાજુ ઋણ સંખ્યા વડે ગુણીએ અથવા તો ઋણ સંખ્યા વડે ભાગીએ તો અસમતા બદલાઈ જાય. હવે અહીંયા હું શું કરું છું, આ અગેન આને હું સમીકરણ 4 કહું છું. મારે x² 1 plus x² છે, એટલે આને હું x² 1 plus x² લાવવું છે, આને 1 plus x² વડે ભાગવું પડશે. અને 1 plus x² કેવું છે, અહીંયા ધન મૂલ્ય છે. અહીંયા ધન મૂલ્ય વડે ભાગીશું તો અસમતામાં ફેરફાર થશે નહીં. એટલે અહીંયા છે ને સમીકરણ 4 ને 1 plus x² વડે ભાગતા શું થશે, અહીંયા 0 1 plus x² less than equals to x² 1 plus x² less than 1 plus x² ભાગ્યા 1 plus x². ઓકે ના, અહીંયા આ ભાગ ઉડી જશે, 1 આવી જશે. કોઈ પણ સંખ્યાને આપણે કોઈ પણ 0 ને કોઈ પણ સંખ્યા વડે આપણે ભાગીશું તો હંમેશા 0 થશે. એટલે આ થશે 0 less than equals to x² 1 plus x² less than 1 થયું. ના, x² 1 plus x² શું છે, અહીંયા આપણને f of x, એટલે આની જગ્યાએ 0 less than equals to f of x less than 1. એટલે આપણે અહીંયા શું કર્યું,
x બિલોંગ્સ ટુ r પરથી આપણે જસ્ટ સ્ટેપ બાય સ્ટેપ આગળ વધતા ગયા. છેલ્લે આપણે x બિલોંગ્સ ટુ r માટે f ઓફ x નું મૂલ્ય શું છે કે 0 કે 0 કરતા મોટું ને 1 કરતા નાનું. એનો મતલબ f જે પ્રદેશ હોય એ પ્રદેશની કિંમતો માટે f ઓફ x ના જે મૂલ્યોનો ગણ થશે એ એનો વિસ્તાર કહેવાશે. એટલે આનો વિસ્તાર 0 અને 1 ની વચ્ચે છે. માટે f નો વિસ્તાર ક્લોઝ 0 ઓપન 1 આ રીતે આપણે લખી શકીએ. ઓકે, સો ધીઝ આર ધ થિંગ્સ. અહીંયા મેઇન વસ્તુ છે જસ્ટ f ઓફ x ના મૂલ્ય એટલે f ઓફ x x² 1 + x². આના જે આપ્યું છે એના પરથી આ પ્રકારનું સમીકરણ લાવવાનો પ્રયત્ન કરીએ અને આ પ્રકારનું સમીકરણ લઈને આ સમીકરણનું મૂલ્ય શું થશે એ વસ્તુ આપેલી કન્ડિશનો પરથી વિચારીએ. લગીને એક વસ્તુ એક વખત આખું રિપીટ હું કરું છું. અહીંયા x બિલોંગ્સ ટુ r આપ્યું છે. આપણને f ઓફ x માં x² અને 1 + x એટલે x² નું મૂલ્ય છે. એટલે પહેલા તો x કોઈ વાસ્તવિક કિંમત હોય તો x² નું મૂલ્ય એ 0 કે 0 કરતા મોટું થાય. ઓકે, એના સિવાય બીજું બચ્યું 1 + x². એટલે 1 + x² માટે એમાં 1 1 એટલે ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ 1. આનો અર્થ ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ 1 એટલે 1 કરતા મોટો. તો આપણે બીજું કહી શકીએ કે 0 કરતા ચુસ્ત રીતે મોટો છે એ ધન સંખ્યા છે એવું આપણે કહી શકીશું. ઓકે, અને ત્રીજી એક વસ્તુ અહીંયા લીધી x² નું મૂલ્ય એ 1 + x² કરતા નાનું જ હોય. ઓકે, કારણ કે બંને બાજુ x² હોય તો આમાં 1 ઉમેરી ગયેલા કિંમત મોટી જ આવે. અને પછી અહીંયા પરિણામ 1 અને 3 પરથી આપણે ચકાસશું તો x² નું મૂલ્ય એ 0 કરતા મોટું હશે અને 1 + x² કરતા નાનું હશે. x² નું મૂલ્ય 0 કે 0 કરતા મોટું હશે અને 1 + x² કરતા નાનું. આ બંનેનો મેં એક જ અસમતામાં સમાવેશ કરી દીધો. ઓકે, આ વસ્તુ આવી ગયા પછી મારે શોધવાનું છે અહીંયા x² 1 + x². અહીંયા x² છે 1 + x² લાવવું તો અહીંયા મારે 1 + x² વડે ભાગવું પડે. અને બીજું 1 + x² કઈ છે? ધન સંખ્યા છે. તો અસમતામાં જો બંને બાજુ ધન સંખ્યા વડે ગુણીએ કે ભાગીએ તો અસમતા બદલાય નહીં. એટલે આ અસમતાને મેં 1 + x² વડે અખંડ ભાગીને અહીંયા બી મૂક્યું, અહીંયા બી મૂક્યું, અહીંયા બી. એટલે આના પરથી આપણે જોયું તો આપણા પાસે આ પદ મળ્યું. હવે જે આપણને સમીકરણ મળ્યું x² 1 + x² એ બીજું કઈ નથી f ઓફ x છે. એટલે આ f ઓફ x થઈ ગયું. એટલે અહીંયા x બિલોંગ્સ ટુ r થી શરૂઆત કરી અને આપણે આ કન્ક્લુઝન પર પહોંચ્યા કે જો x બિલોંગ્સ ટુ r હોય તો f ઓફ x x² + 1 x² ઉપર 1 + x² વડે વ્યાખ્યાયિત હોય તો એનું મૂલ્ય 0 કે 0 કરતા મોટું અને 1 કરતા નાનું હોય. યસ, આ અંતરાલ સ્વરૂપ આપણે ગણી ચૂક્યા છે. એટલે અહીંયા f નો વિસ્તાર એટલે f ઓફ x નું મૂલ્ય અહીંયા પ્રદેશને અનુરૂપ જે f ઓફ x ના મૂલ્યનો ગણ આવે એને આપણે વિસ્તાર કેટલાનો વિસ્તાર આ વસ્તુ થાય 0 કે 0 કરતા મોટું અને 1 કરતા નાનું. આ રીતે આપણે લખી શકીએ છીએ. ઓકે, સો જસ્ટ ઝડપથી આ વસ્તુ જોઈ લો. આમાં વિસ્તાર બીજી કઈ રીતે શોધાય એ પણ હું તમને બતાવું છું. ઓકે, સો જસ્ટ ઝડપથી લખી લો અને બીજી રીતે પણ હું બતાવું છું. યસ, આપણે જોઈએ અને બીજી રીતે કઈ રીતે અને ઇનડાયરેક્ટ મેથડ કહેવાય. જો આ અથવા હું બીજું લખું છું. ઓકે, ના અહીંયા આપણે આને f ઓફ x કહીએ છીએ. એટલે અહીંયા આપણે આ રીતે પણ લખી શકીએ યસ f ઓફ x બીજું કઈ નહીં y છે. ઓકે, y ઘટક છે. અહીંયા y ઇઝ ઇક્વલ્સ ટુ f ઓફ x બરાબર x² છેદમાં 1 + x² લખાય. ના, હવે અહીંયા x ને અનુરૂપ જે y ના મૂલ્યો મળશે y ના મૂલ્યોનો ગણ એ એનો વિસ્તાર કહેવાશે. કારણ કે f ઓફ x બરાબર y જ છે. અહીંયા x બિલોંગ્સ ટુ r હોય તો એને અનુરૂપ જે y ના મૂલ્યો મળશે એ y ના મૂલ્યોનો ગણ એ એનો વિસ્તાર કહેવાશે. એટલે અહીંયા આપણે y નું મૂલ્ય શોધીશું એ એનો વિસ્તાર કહેવાશે. એટલે અહીંયા આપણે આના માટે શું કરીશું y ઇઝ ઇક્વલ્સ ટુ અહીંયા x² 1 + x² લખું છું. અહીંયા હવે થોડું ઉલટું કરું છું. અહીંયા y કરતા છે એની જગ્યાએ હું x ને કરતા બનાવવાનો પ્રયત્ન કરું છું. માટે અહીંયા ચોકડી ગુણાકાર કરીશ તો y 1 + x² ઇઝ ઇક્વલ્સ ટુ x². માટે આને છૂટું કરું છું તો y + y² ઇઝ ઇક્વલ્સ ટુ x². x ના પદો બધા એક બાજુ ભેગા કરું છું તો y ઇઝ ઇક્વલ્સ ટુ x² - y² આ બંનેમાંથી x² સામાન્ય નીકળશે એટલે કૌંસમાં લખાશે 1 - y બરાબર y. માટે x² ઇઝ ઇક્વલ્સ ટુ y છેદમાં 1 - y લખાશે. જો આ વસ્તુ મને મળી. ઓકે, હવે અહીંયા જે આગળના દાખલામાં શરૂઆતમાં કરી અહીંયા x² બરાબર y છેદમાં 1 - y. હવે આપણે જોઈએ x² છે એટલે x² વર્ગ હંમેશા કેવો હોય 0 કે 0 કરતા મોટો હોય. ઓકે, ના એટલે અહીંયા
x belongs to r હોવાથી x સ્ક્વેર ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ 0 થાય. હવે આપણે જોઈએ x સ્ક્વેર ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ 0 ક્યારે થશે તો કે જમણી બાજુ અંશનું પદ બી ધન હોય અને અંશનું પદ શૂન્ય કે શૂન્ય કરતા મોટું હોય અને છેદનું પદ ધન હોય તો એ બેનો ભાગાકાર શૂન્ય કે શૂન્ય કરતા મોટો એટલે કે ધન મળશે. અથવા બીજું ઓપ્શન અંશનું મૂલ્ય શૂન્ય કે શૂન્ય કરતા નાનું હોય અને છેદ બી ઋણ હોય તો જસ્ટ ઋણ ભાગ્યા ઋણ ધન. આ બે કારણ કે x સ્ક્વેર છે, અહીંયા x સ્ક્વેર બરાબર આ વસ્તુ મળી એટલે x સ્ક્વેર એટલે કે ધન મૂલ્ય આપણને મળવું જોઈએ. એ ધન મૂલ્ય અહીંયા બેનો ભાગાકાર છે. અહીંયા બંને ધન હોય અથવા તો બંને ઋણ હોય તો જ આ વસ્તુ શક્ય બનશે. એટલે એના પરથી આપણે y ની જે કિંમતો મળશે એના માટે x સ્ક્વેર ધન બનશે અને y નું મૂલ્ય એનો વિસ્તાર કહેવાશે. એકચ્યુઅલી ઇનડાયરેક્ટ મેથડ કહેવાય. અહીંયા x પરથી ડાયરેક્ટ એ વસ્તુ આપણે શોધીએ છીએ. અહીંયા x સ્ક્વેર ઇક્વલ્સ ટુ 0 થાય. આને હું સમીકરણ 1 કહું. ઓકે, નાઉ સમીકરણ 1 પરથી x સ્ક્વેર ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ 0 ત્યારે જ મળે જ્યારે જમણી બાજુ અને ભાગાકાર માટે છેદ શૂન્ય થવું જોઈએ નહીં. જ્યારે y greater than equals to 0 અને છેદ 1 minus y greater than 0 થાય અથવા y less than equals to 0 અને 1 minus y less than 0 થાય. અહીંયા આ બે શક્યતાઓ છે. બસ x સ્ક્વેર બરાબર અને આના પરથી આપણે y પરથી આપણે x ને કરતા બનાવ આપણને x સ્ક્વેર મળી ગયું. હવે x સ્ક્વેર એટલે કે ધન મૂલ્ય x સ્ક્વેર એટલે આપણે x સ્ક્વેર વાસ્તવિક સંખ્યા છે એટલે એનો વર્ગ 0 ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ 0 થવું જોઈએ. ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ 0 ક્યારે થશે તો કે અંશ અને છેદ બંને ધન હશે તો અથવા તો અંશ અને છેદ બંને ઋણ હશે તો જ શક્ય બનશે. અહીંયા મેં આ બે કન્ડિશનો લખી, એક આ અને એક આ. ઓકે, એટલે અહીંયા પહેલું આપણે વિચારીએ જો y greater than equals to 0 અને 1 minus y greater than 0 આના પરથી આપણે y greater than equals to 0 અને y ને હું જમણી બાજુ લઈશ તો y 1 greater than y એટલે કે એનો અર્થ y greater than equals to 0 અને y less than 1. અને અહીંયા જે છે ને આ શબ્દ જે લખું છું અને આ પણ ધન થવું જોઈએ અને આ પણ ધન થવું જોઈએ તો જ આ સમીકરણ શક્ય બને. બાકી આ સમીકરણ શક્ય બને નહીં કારણ કે બંને ધન હોય તો જ બંનેનો ભાગાકાર ધન થાય અને x સ્ક્વેર આપણને ધન મળે એટલે કે કારણ કે વાસ્તવિક કિંમત છે, વાસ્તવિક કિંમતનો વર્ગ ધન હોવો જોઈએ. આ રીતે મેં લખ્યું છે. હવે આ કિંમતો માટે આ વસ્તુ શક્ય બનશે તો આ કિંમતો એટલે આ અને આ એનો મતલબ આ બંનેનો છે એ વસ્તુ જોવાની છે. એટલે આ બંને વસ્તુને છે ને હું સંખ્યા રેખા પર નિરૂપણ કરું છું. યસ, અહીંયા 0 અને 1 આપ્યું છે. y greater than equals to 0 નો મતલબ પ્લસ ઇન્ફિનિટી અને માઇનસ. y greater than equals to 0 નો મતલબ આ વસ્તુ છે આટલો ભાગ થાય y greater than equals to 0 અને y less than 1 નો મતલબ less than 1 નો સમાવેશ નથી થતો એટલે આને પોલું સર્કલ બનાવું અને આ થાય y less than 1. હવે આનું પણ અને આનું પણ એ બંનેનું સમાધાન કરતો પ્રદેશ કયો આવે તો બંનેનો સામાન્ય પ્રદેશ. બંનેના સામાન્ય પ્રદેશમાં આપણે જોઈએ તો 0 નો સમાવેશ થાય છે પણ 1 નો સમાવેશ થતો નથી. અહીંયા હું પોલું સર્કલ કરું એટલે આ વસ્તુ થાય. એટલે આ બંનેનું સમાધાન કરતો પ્રદેશ કયો તો કે y નું મૂલ્ય 0 કે 0 કરતા મોટું અને 1 કરતા નાનું. એટલે આના પરથી માટે 0 less than equals to y less than 1. ઓકે, એટલે આ y નું મૂલ્ય y બરાબર f of x એટલે કે f of x નું જ મૂલ્ય થયું. એટલે અહીંયા x belongs to r માટે આ રીતે આપણે જોઈએ તો જે f of x નું મૂલ્ય છે માટે અહીંયા લખી શકીએ 0 less than equals to f of x less than 1. યસ, f of x નું મૂલ્ય 0 અને 1 ની વચ્ચે થાય. આ મેં પહેલી ચકાસી. હવે અહીંયા બીજી અને અહીંયા છે ને આ વસ્તુ આ પણ ધન અને આ પણ ધન એટલા માટે બંનેનો છેદ મેં અહીંયા લીધો. અહીંયા સંખ્યા રેખા પર બંને વસ્તુ બતાવી અને એનો મેં છેદ લીધો. એના માટે આ કિંમતો આ બંનેનો જે ભેગું લખું તો આ વસ્તુ મને મળે. ઓકે, અને હવે છેલ્લે આપણા પાસે બીજું ઓપ્શન
જો યસ y લેસ ધેન ઇક્વલ્સ ટુ 0 અને 1 માઇનસ y લેસ ધેન 0 માટે આના પરથી y લેસ ધેન ઇક્વલ્સ ટુ 0 અને 1 લેસ ધેન y, એનો મતલબ y લેસ ધેન ઇક્વલ્સ ટુ 0 અને y ગ્રેટર ધેન 1. હવે છે ને આ બંનેનો કોઈ સામાન્ય પ્રદેશ મળે છે કે નહીં આપણે ચકાસીએ. અહીંયા ને અગેન હું વાસ્તવિક સંખ્યા રેખા દોરું છું. અહીંયા 0 અને 1. y લેસ ધેન ઇક્વલ્સ ટુ 0 એનો મતલબ આ ભાગ થશે અને y ગ્રેટર ધેન 1 એટલે કે આ ભાગ મળશે. યસ y લેસ ધેન ઇક્વલ્સ ટુ 0 y બંનેમાં કોઈ સામાન્ય પ્રદેશ મળશે, સામાન્ય કિંમતો નહીં મળે કે જે અશક્ય છે. આ શક્ય ત્યારે જ થશે કે જ્યારે અંશનું પદ 0 કે 0 કરતા મોટું અને છેદનું પદ 0 કરતા મોટું હોય, ધન હોય, તો જ આ વસ્તુ શક્ય થશે. અને એના માટે y નું મૂલ્ય કયા મળે છે? આ. એટલે આનો વિસ્તાર માટે આપણે કહી શકીએ f નો વિસ્તાર આ 0 2 1. આ રીતે પણ દાખલો કરો. આ ઇનડાયરેક્ટ મેથડ કહેવાય. અહીંયા જસ્ટ આગળ આપણે સીધું જોયું હતું x ના મૂલ્ય પરથી જસ્ટ શરૂઆત કરીને આપણે x² નું મૂલ્ય એ શું છે એના પ્રમાણે આપણે મેળવ્યું. જ્યારે અહીંયા આના પરથી મેં x ને કરતા બનાવી દીધું. કરતા શું બને છે? વર્ગ. અહીંયા વર્ગ એટલે 0 કે 0 કરતા મોટું થવું જોઈએ. એ જમણી બાજુ અંશ અને છેદ બંને ધન હશે તો શક્ય બનશે, બંને ઋણ હશે તો શક્ય બનશે. બંને ધન હોય તેના માટે y નું મૂલ્ય મને 0 અને 1 ની વચ્ચે મળે છે. બંને ઋણ હોય તો મને એવું કોઈ y ની કિંમત નહીં મળે કે જેના માટે અંશ બી ઋણ થાય ને છેદ બી ઋણ થાય. એવી કોઈ કિંમતો y ની આપણને મળશે નહીં. y ની કિંમતો એ જ f of x ની કિંમતો છે. એટલે જે વસ્તુ આમાં શક્ય બને છે આમાં શક્ય બનતું નથી. ખાલી જે શક્ય કિંમતો છે એ y ની એ આ છે. આ એનો વિસ્તાર કહેવાય. આ રીતે આપણે બીજી રીતે કોઈ તમને જે પણ અનુકૂળ તમે વસ્તુ કરી શકો છો. ઇમ્પોર્ટન્ટ દાખલો છે અને પાછો તમારે ગણવાનો પણ છે. ઓકે, સો જસ્ટ ઝડપથી લખેલો. આપણે બીજા દાખલા આગળ જોઈએ. યસ સ્ટુડન્ટ, ચોપડીનો બીજો 9મો દાખલો આપણે જોઈએ. આપણે આવો એક દાખલો આગળ પ્રકરણ ઉદાહરણમાં જોઈ લીધો છે, પણ થોડો અલગ રીતે છે આપણે જોઈ. એકચ્યુઅલી આ મેં તમને એ વખતે પણ કીધું હતું. આ તમારે જે 12માનો છે એનો રેફરન્સ છે. એટલે જસ્ટ તમે એનાથી યુઝ ટુ થાય એના માટે અહીંયા મૂક્યા છે. આપણે સમજીએ. અહીંયા r એ n થી n નો સંબંધ છે. r એ n થી n નો સંબંધ છે એનો મતલબ r ની હેઠળ જે ક્રમિક જોડ આવશે એમાં ક્રમિક જોડમાં પ્રથમ ઘટક એ n નો ઘટક n એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ અને બીજો ઘટક પણ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. કઈ રીતે વ્યાખ્યાયિત થયેલો છે? r બરાબર ક્રમિક જોડ ab જ્યાં ab બિલોંગ્સ ટુ n. જસ્ટ n થી n વ્યાખ્યાયિત છે. a અને b બંને પ્રાકૃતિક સંખ્યાઓના ઘટક છે અને a ઇઝ ઇક્વલ્સ ટુ b² થાય તે રીતે વ્યાખ્યાયિત છે. આમાં r માં આમાં ક્રમિક જોડમાં એવું નહીં આવે કે બધામાં જ પ્રથમ અને બીજો કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા લઈએ. અહીંયા જે પ્રથમ ઘટક અને બીજો ઘટક આ સંબંધથી જોડાયેલો હશે. એટલે કે a બરાબર b², એટલે કે પ્રથમ ઘટક. અહીંયા b² b એ રીતે એટલે પ્રથમ ઘટક એ બીજાનો વર્ગ હોય એ રીતે જે ક્રમિક જોડો આવશે. એમ તો r એ n ક્રોસ n નો કોઈ પણ ઉપગણ થાય, પણ અહીંયા n ક્રોસ n ની એટલે કે n અને n ના કાર્ટેશિયન ગુણાકારની બધી જ ક્રમિક જોડો અહીંયા નથી લેવાની જે આ શરતનું પાલન કરી. આ શરતમાં a ઇઝ ઇક્વલ્સ ટુ b² એટલે પ્રથમ ઘટક, એટલે a ઇઝ ઇક્વલ્સ ટુ b² એટલે કે પ્રથમ ઘટક એ બીજા ઘટકનો વર્ગ હોય એવી જ ક્રમિક જોડો આના હેઠળ આવશે. ઓકે, નાવ તો નીચેના વિધાનો સત્ય છે આપણે ચકાસવાના છે. પ્રત્યેક a બિલોંગ્સ ટુ a માટે n માટે a બિલોંગ્સ ટુ r. એટલે અહીંયા પ્રત્યેક પ્રાકૃતિક સંખ્યાઓ માટે પ્રથમ ઘટક અને બીજો ઘટક સમાન થાય એવી ક્રમિક જોડો આમાં આવશે કે નહીં? જો આવશે તો આ સત્ય છે, જો નહીં આવશે તો આ અસત્ય છે. યસ, આપણે મેં તમને જેમ કીધું એ પ્રમાણે આમાં કેવી ક્રમિક જોડો આવશે કે પ્રથમ ઘટક એ બીજા ઘટકનો વર્ગ હોય. એટલે અહીંયા કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા લઈએ જેનો વર્ગ અને સંખ્યા એ સમાન થશે તો કે ક્યારે સમાન? ફક્ત 1 માટે થશે, બીજા કોઈના માટે. હા, આપણે જો b બરાબર 1 લઈશું ને તો v બરાબર 1, 1 નો સ્ક્વેર 1, એટલે આ પણ 1 આવશે અને આ પણ 1 આવશે. પરંતુ જો b બરાબર આપણે 2 લઈશું તો 2 નો વર્ગ તે બરાબર છે 4 2 થશે. સમાન ઘટકો નહીં આવે. અહીંયા 2 2 ક્યારેય નહીં આવે, 3 3 ક્યારેય નહીં આવે, ફક્ત 1 1. અહીંયા શું છે?
પ્રત્યેક એ બિલોંગ્સ ટુ, અહીંયા પ્રત્યેક પ્રાકૃતિક સંખ્યા માટે, પ્રત્યેક પ્રાકૃતિક સંખ્યા માટે આ વસ્તુ શક્ય બનશે નહીં. ઓકે, ના અહીંયા આનું લખવું તો આ રીતે અહીંયા પ્રત્યેક a belongs to n માટે a is equals to a square થાય એ શક્ય નથી. ઓકે, એટલે a is equals to a square એટલે કે અહીંયા આપણને a માટે પૂછ્યું છે એટલે b બરાબર પણ a થવું જોઈએ. યસ, એટલે અહીંયા b બરાબર a બરાબર a સ્ક્વેર આવી શરતનું પાલન કરતા ઘટકો, એવા બધા જ ઘટકો શક્ય બનશે નહીં. માટે યસ, પ્રત્યેક a belongs to m માટે a does not belongs to r. આ ક્રમિક જોડ હેઠળ મીન્સ આ સંબંધ હેઠળ આવી ક્રમિક જોડો પ્રત્યેક માટે શક્ય બનશે નથી. માટે આ વિધાન અસત્ય છે અથવા તો સત્ય નથી. ઓકે, નેક્સ્ટ બીજું આપણે ચકાસવાનું છે એ. જો a b belongs to r, એનો મતલબ એક ક્રમિક જોડ આમાંની છે એવી કે જે આ શરતનું પાલન કરતી છે, તો એના પરથી એનાથી ઉલટા ઘટકો એટલે b a એવું આપણે કહી શકીશું. એવી ક્રમિક જોડ આમાં જો આવે એવું બતાવી દઈએ તો આ સાચું છે, અને જો આવું ના મળી શકે તો આ સાચું નથી એવું કહેવાય. ઓકે, નાવ અહીંયા a b belongs to r એટલે આપણે જસ્ટ સંખ્યા લઈને પણ તમે બતાવી શકો છો. આમાં છે ને b બરાબર 2 લેશું તો 4 2 belongs to r એ થશે, કારણ કે પ્રથમ ઘટક બીજા ઘટકનો વર્ગ થશે. હવે એનાથી ઉલટું 2 4 તો 2 એ 4 નો વર્ગ એવું આપણે કહી શકીશું તો કે નહીં થઈ શકશે. પણ અહીંયા 2 4 અંદર, કારણ કે અહીંયા શું છે a is equals to b square નું પાલન કરતી ક્રમિક જોડો એ પ્રથમ ઘટક છે, એટલે પ્રથમ ઘટક એ બીજા ઘટકનો વર્ગ હોય એવી જ ક્રમિક જોડો હોય. આમાં આ શરતનું પાલન કરતું એક આપણને ઘટક એટલે કે અહીંયા જસ્ટ a b belongs to r એટલે કે એનું પાલન કરતું તો એનાથી ઉલટું ક્રમિક જોડ એટલે કે જસ્ટ આનો ક્રમ, અને અહીંયા ક્રમયુગ જોડ એટલે ક્રમનું મહત્વ છે. જો a b હોય તો અહીંયા એટલે કે પ્રથમ ઘટક એ બીજા ઘટકનો વર્ગ છે. ઓકે, હવે એનાથી ઉલટું લખીએ તો જે આ ઉલટું જો આપણે લઈએ છીએ જે અહીંયા બીજા સ્થાને હતો એ બેમાં પહેલા સ્થાને એને, એટલે એનો અર્થ એટલે આ જ વસ્તુ મેં તમને કીધી. અહીંયા 2 means 4 2 belongs to r થશે, પરંતુ 2 4 belongs to r થશે, કારણ કે 4 નો વર્ગ 2 ના કહેવાય, 4 નો વર્ગ 16 થાય એ હશે, પણ એનાથી ઉલટી નહીં હોય. એટલે અહીંયા જસ્ટ કોઈ એક માટે પણ તમે બતાવી શકો છો ને તો ઇટ ઇઝ ઇનફ. અહીંયા તમને કીધું છે ને પ્રત્યેક વિધાનમાં તમારા જવાબની સત્યતા ચકાસવી હોય એટલે એનો અર્થ આ જ. આપણે કોઈ ઉદાહરણ લઈને દ્રષ્ટાંત લઈને આપણે કે આવું શક્ય બનતું નથી. ઓકે, અહીંયા યસ 2 નો વર્ગ 4 થાય માટે 4 2 belongs to r મળે. પરંતુ હવે એનો મતલબ આ a b આપણે આમાંની એક લીધી એટલે કે 4 2 વાળી આપણને મળી, એના પ્રમાણે ba પ્રમાણે એટલે સ્થાનનું અદલા બદલી 2 4 નો અર્થ શું થશે? 2 એ 4 નો વર્ગ એ શક્ય છે તો કે નથી. ઓકે, પરંતુ 2 4 does not belongs to r, કારણ કે યસ 4 નો વર્ગ 16 થાય 2 ન થાય માટે 4 2 belongs to r થાય, પરંતુ 2 4 does not belongs to r થાય. એટલે કે વ્યાપક રીતે ab belongs to r પરંતુ ba does not belongs to r. માટે આ વિધાન સત્ય નથી અથવા તો અસત્ય છે એવું આપણે કહી શકીએ. ઓકે, એ જ રીતે આપણે થર્ડ જોઈએ. થર્ડમાં જો ab belongs to r bc belongs to r that means આ બંને મને આપી દીધી છે ને એના પરથી ac પહેલો અને ત્રીજો ઘટકને જોડતી ક્રમિક જોડ જો આપણે બતાવી દઈએ મળે છે તો આ સત્ય છે, જો એવું નથી મળી શકતું તો સત્ય નથી. જસ્ટ એના માટે આપણે અહીંયા જોવું હોય તો અહીંયા જસ્ટ આવી અહીંયા ધ્યાન રાખવાનું a b અને bc આમાં જે બીજા સ્થાને ઘટક હોવો જોઈએ પહેલા સ્થાને આવવો જોઈએ આમાં બીજી ક્રમિક જોડ. ઓકે, અહીંયા અને જે ક્રમિક જોડ દરેક ક્રમિક જોડ એવી બનવી જોઈએ કે પ્રથમ
ઘટક એ બીજા ઘટકનો વર્ગ. અહીંયા આપણે જો લખવું હોય તો યસ 16 belongs to R. યસ 16 એ 4 નો વર્ગ છે. પ્રથમ ઘટક એ બીજા ઘટકનો વર્ગ છે. આ પ્રમાણે થયું. હવે બીજા ઘટકમાં જસ્ટ બી પહેલા આવે છે. બી બરાબર શું છે? અહીંયા 4 એ 2 નો વર્ગ થાય. તથા 4 belongs to R મળે. ઓકે, આ એ બી અને આ બી જસ્ટ લખું છું અહીંયા. આ એ બી આ બીસી. ઓકે, બી બી થઈ ગયા. આ બંને આનું શરતનું પાલન કરતું છે. હવે એના પરથી એ સી એનો અર્થ 2 નો વર્ગ 16 એ શક્ય થશે નહીં. 2 માટે 4 જ મળશે, 2 માટે 16 ના મળે. ઓકે, પરંતુ 16 does not belongs to R. આ A અને આ C આ બંનેને જોડતી કરી એટલે 16 belongs to yes એવું મળશે નહીં. આમાં તો આ જ ઘટકો આવવા જોઈએ કે પ્રથમ ઘટક કે બીજા ઘટકનો વર્ગ. એટલે અહીંયા AB અને BC છે પરંતુ AC એવું આપણને મળે નહીં. માટે અહીંયા AB belongs to R, BC belongs to R, પરંતુ AC does not belongs to R થાય. માટે આ વિધાન અસત્ય છે કે સત્ય નથી. ઓકે, સો જસ્ટ આ રીતે આપણે અહીંયા બતાવવાનું છે. જસ્ટ આ તમારે સમજ કેળવવા માટે અહીંયા દાખલા મૂક્યા છે. એકચ્યુઅલી આ બધી વસ્તુ આપણા 12મા ધોરણમાં આવશે. સંબંધને રિલેટેડ મેં તમને કીધી છે. આ શરતનું પાલન કરે તો સ્વવાચક, આનું તો સંમિત અને આનું તો પરમપરિણામ. ત્રણેયનું પાલન કરે તો સામ્ય સંબંધ. એવું આપણે 12માં ભણવાના છીએ. એટલે જસ્ટ તમને એની પ્રેક્ટિસ થાય, એ વસ્તુનો થોડો ખ્યાલ મળે એના માટે અહીંયા દાખલા મૂક્યા છે. તમારે અહીંયા જસ્ટ એ અન્ડરસ્ટેન્ડિંગ જ કેળવવાની છે, બીજું કઈ જ વાંધો નથી. એટલે જસ્ટ ઝડપથી જોઈ લેજો. આપણે બીજા એક્ઝામ્પલ આગળ જોઈએ. યસ સ્ટુડન્ટ, અહીંયા મેં છેલ્લા 2 દાખલા લખ્યા છે પ્રકરણ સ્વાધ્યાય 2 ના. ઓકે, જોઈ લઈએ. અહીંયા f એ z ક્રોસ z નો ઉપગણ છે. યસ, z ક્રોસ z એટલે કે બધી જ પૂર્ણાંક સંખ્યાઓનો ગણ. z ક્રોસ z નો ઉપગણ એટલે કે f એ કોઈક યસ આપેલ ગણના કાર્ટેશિયન ગુણાકારનો કોઈ પણ ઉપગણ એ ગણ પરનો સંબંધ કહેવાય. એટલે કે એકચ્યુઅલી આ z પરનો સંબંધ છે. ઓકે, f એ z પરનો સંબંધ છે. એટલે કે f બરાબર જસ્ટ ક્રમિક જોડ ab a પ્લસ b ab belongs to z. યસ, અહીંયા z ક્રોસ z છે. એટલે આનો પ્રથમ ઘટક અને બીજા ઘટકના જે ઘટકો છે એ પ્રાકૃતિક કોઈ પૂર્ણાંક સંખ્યાઓ હોવા જોઈએ થી વ્યાખ્યાયિત છે. તો શું f એ z થી z નું વિધેય છે? તમારા જવાબની સત્યતા ચકાસો. ઓકે, નાઉ અહીંયા છે ને આપેલો આ સંબંધ છે. આનો ઉપગણ એટલે કે યસ કોઈ પણ ગણના કાર્ટેશિયન ગુણાકારનો ઉપગણ એ ગણ પરનો સંબંધ કહેવાય. જેમાં અંદર જે વ્યાખ્યાયિત કરેલો ગુણધર્મ એ ગુણધર્મનું પાલન કરતી જે ક્રમિક જોડો આવે પ્રથમ અને બીજો ઘટક વચ્ચે જે ગુણધર્મ હોય એ ગુણધર્મનું પાલન કરતી જે ક્રમિક જોડો આવે એ ક્રમિક જોડો એ સંબંધ હેઠળ આવતી હશે. ઓકે, નાવ આપણે અહીંયા f એ વિધેય છે કે નહીં એ વસ્તુ ચકાસવાનું છે. ઓકે, નાવ આપણને ખબર છે વિધેય એ સંબંધનો વિશિષ્ટ પ્રકાર છે, એક વિશિષ્ટ શરતનું પાલન કરતો છે. સંબંધ અને વિધેયમાં ફરક શું? તો સંબંધમાં જે પ્રથમ સ્થાને હોય જે સંબંધ હેઠળ જે ક્રમિક જોડો આવે એ ક્રમિક જોડોમાં પ્રથમ ઘટકનું પુનરાવર્તન શક્ય છે. એટલે કે પ્રથમ ઘટક માટે એક કરતા વધારે પ્રતિબિંબો મળી શક્ય છે. પરંતુ જો એ સંબંધમાં પ્રથમ ઘટકનું પુનરાવર્તન ના થાય એટલે કે એમાં પ્રદેશના પ્રત્યેક ઘટક માટે જો એક અને માત્ર એક જ પ્રતિબિંબ એટલે કે બીજો ઘટક મળે તો એવા સંબંધને આપણે વિધેય કહીએ છીએ. એ રીતે આપણે વિધેયને અલગ તારવ્યા હતા. અને આપણે બીજું એ પણ સમજીએ છીએ કે પ્રત્યેક વિધેય એ એક સંબંધ છે, પરંતુ પ્રત્યેક સંબંધ એ વિધેય નથી. એ સંબંધ એક ચોક્કસ શરતનું એટલે કે એવી શરતનું જેમાં પ્રથમ ઘટકનું પુનરાવર્તન ન થવું જોઈએ. એટલે કે યસ, અહીંયા જો ક્રમિક જોડ આપણે 2 લખીએ ને 2 ઘટકો લખીએ ક્રમિક જોડમાં તો બીજો ઘટક એ પ્રથમ ઘટકનું આપેલ સંબંધ કે વિધેય હેઠળનું પ્રતિબિંબ કહેવાય. ઓકે, અને અહીંયા સંબંધ પરથી વિધેયની વ્યાખ્યા આપેલ સંબંધ માટે જો તેના પ્રદેશના પ્રત્યેક ઘટક માટે એ સંબંધ હેઠળ એક અને માત્ર એક જ આપણને સહપ્રદેશમાં પ્રતિબિંબ મળે તો એવો સંબંધ વિધેય કહેવાય, જે વિધેયની બેઝિક વ્યાખ્યા છે. એટલે અહીંયા સંબંધ હેઠળ પ્રથમ ઘટકનું પુનરાવર્તન થવું જોઈએ નહીં. યસ, એટલે આપણે અહીંયા આ વસ્તુને બતાવવું તો જસ્ટ પ્રથમ ઘટક સમાન મળે અને બીજા ઘટક એ અલગ અલગ મળે
ભલે પ્રથમ ઘટક સમાન હોય પણ બીજા ઘટક અલગ અલગ મળે તો એ વિધેય ના કહેવાય. પ્રથમ ઘટક હોય તેના માટે એક જ આવવું જોઈએ, પછી બીજું પાછી એવી ક્રમિક જોડ બનવી જોઈએ નહીં. એટલે અહીંયા એ બી બિલોંગ્સ ટુ ઝેડ છે, એટલે એ અને બી કોઈ પણ બે આપણે પૂર્ણાંક લઈ શકીએ છીએ. એટલે અહીંયા બહુ જ સિમ્પલ વસ્તુ છે. જસ્ટ એ બરાબર 0 લઈ લેશો ને બી ગમે તે મૂલ્ય લેશો ને તમે આરામથી આ વસ્તુ બતાવી શકશો. ઓકે, એટલે અહીંયા જો એ બરાબર 0 તથા બી બરાબર 1, યસ બંને પૂર્ણાંક કહેવાય. તો આનો અર્થ આપણે કહી શકીએ એ બરાબર 0 લઈશું તો યસ 0 into 1 એટલે પ્રથમ ઘટક શું થશે 0 0, અને અહીંયા બીજો ઘટક છે a plus b 0 plus 1 0 1 belongs to f થશે. યસ જે પ્રમાણે સંબંધ વ્યાખ્યાયિત કરેલો છે એ પ્રમાણે આપણે a b લીધા. a મેં પૂર્ણાંક લીધો 0 અને b એ 1, z એટલે કે ધન પૂર્ણાંક ઋણ પૂર્ણાંક અને શૂન્ય એમાંથી કોઈ પણ ઘટકો હોઈ શકે. a b belongs to z છે એટલે આપણે a અને b ને ધન પૂર્ણાંક ઋણ પૂર્ણાંક અથવા શૂન્ય ત્રણમાંથી કોઈ વસ્તુ લઈ શકીએ છીએ. ઓકે, તથા બીજું આપણે જો a બરાબર 0 તથા b બરાબર 2 આ બંને બી પૂર્ણાંક થયા. આ વસ્તુ લઈએ તો આ પ્રમાણે પ્રથમ ઘટક a into b 0 into 2 એટલે આ થશે 0. બીજો ઘટક a plus b 0 plus 2 2 belongs to f એટલે f માં 0 1 પણ હશે 0 2 પણ હશે. એટલે અહીંયા જોઈશું આપણે 0 નું પ્રતિબિંબ 1 0 નું પ્રતિબિંબ એટલે ધેટ મીન્સ અહીંયા પ્રથમ ઘટકને એક કરતા વધારે પ્રતિબિંબ મળે છે તો આ વિધેય નથી. એક જ આવવું જોઈએ. આ ઘટક આ ક્રમિક જોડ પણ આમાં આવશે, આ ક્રમિક જોડ પણ એટલે કે પ્રથમ ઘટકનું પુનરાવર્તન થઈ ગયું. યસ એટલે એ વિધેય ના કહેવાય. અહીંયા આપેલ સંબંધ f હેઠળ પ્રથમ ઘટક શૂન્ય માટે એક કરતા વધારે પ્રતિબિંબો મળે છે માટે f એ વિધેય નથી. યસ બેઝિક જે f ની વિધેયની જે ડેફિનેશન છે એ જ વસ્તુ આપણે ચકાસણી કરીને બહુ સિમ્પલ રીતે બતાવી દીધું કે 0 માટે એક બે આવા 3 બી થાય છે એટલે એક કરતા ઇન જનરલ શૂન્ય માટે એક કરતા આ સંબંધ હેઠળ f હેઠળ એક કરતા વધારે પ્રતિબિંબ મળે છે માટે એ વિધેય નથી. જો એક જ અને માત્ર એક જ પ્રતિબિંબ મળે તો જ એ વિધેય કહેવાય, બાકી ના કહેવાય. તો આ વસ્તુ આપણે તે સમજવાની છે. છેલ્લો આપણો દાખલો જોઈ લઈએ. છેલ્લો દાખલો એટલા માટે મેં લીધો છે કે અહીંયા વિધેયને થોડો અલગ રીતે વ્યક્ત કર્યો છે. જસ્ટ બેઝિક જે ડેફિનેશન છે કે બેઝિક જે આપણે વિધેયનું ભણીએ છીએ એ પ્રમાણે ફોલો કરીશું તો કોઈ જ વાંધો નથી. અહીંયા એ ગણ એ આપી દીધો છે. ગણ એમાં ઘટકો કયા કયા આપ્યા છે 9 10 11 12 ને 13 અને f a to n એટલે કે એ આમાં ગણ એટલે f ના પ્રદેશમાં 9 10 11 12 13 એ વસ્તુ ઘટકો થયા. 2n એટલે કે પ્રાકૃતિક સંખ્યાનો ગણ એટલે આનો f નો પ્રદેશ a અને સહપ્રદેશ પ્રાકૃતિક સંખ્યાનો ગણ n. ઓકે, જ્યારે બી વિધેય ત્યારે પ્રદેશ અને સહપ્રદેશ પર આપણે ધ્યાન આપવાનું છે. શું છે એ વસ્તુ આપણે એટલે કયા કયા ગણ છે એ વસ્તુ આપણને ખબર હોવી જોઈએ. કારણ કે પ્રદેશ એટલે કે આ જે f of x ax માટે વ્યાખ્યાયિત થશે કે જેના પ્રદેશના ઘટકો હશે. એટલે અહીંયા આ વિધેય એના માટે વ્યાખ્યાયિત થશે જે એનો ઘટક એટલે કે 9 10 11 12 ને 13 માટે જ આ વસ્તુ વ્યાખ્યાયિત આપણે કરવાની છે. અહીંયા f of n બરાબર n નો મહત્તમ અવિભાજ્ય અવયવ છે. ઓકે, નાઉ આનો અર્થ શું થયું? f of n આપણે અત્યાર સુધી શું લખતા હતા? f of x જ્યાં x belongs to a એ જ વસ્તુ અહીંયા થશે f of n જ્યાં n belongs to a. એટલે અહીંયા જો n એ ગણ a માંથી લેવાનો છે કોઈ ઘટક. અહીંયા f of ધારો કે 9 લઉં છું, n ગણ એનો ઘટક એટલે n થશે. એટલે જો a બરાબર 9 લઉં છું તો આનો અર્થ શું થયો? f of 9 નો અર્થ 9 નો મહત્તમ અવિભાજ્ય અવયવ. એટલે 9 નો મહત્તમ અવિભાજ્ય અવયવ જે હોય એ એનું f of 9 એટલે n બરાબર 9 માટે f of n જે 9 નો મહત્તમ અવિભાજ્ય અવયવ આવે એ કહેવાય. ઓકે, જસ્ટ આને હજુ પણ હું વ્યવસ્થિત લખું અહીંયા. યસ, f a to n f of n બરાબર n નો મહત્તમ અવિભાજ્ય
અવયવ છે જ્યાં યસ અથવા પ્રત્યેક એન્ડ બિલોંગ્સ ટુ એ. એ વસ્તુ અહીંયા લખેલી નથી પણ વિધેય આ રીતે જ વ્યાખ્યાયિત થાય પ્રદેશના પ્રત્યેક ઘટક માટે. એટલે અહીંયા આપણે એફ ઓફ એક્સ લખતા હતા અને એક્સ બિલોંગ્સ ટુ પ્રદેશ લખતા હતા. એની જગ્યાએ આપણે જસ્ટ સંકેત બદલ્યો છે. આ ચલ કોઈ પણ આવી શકે છે. એફ ઓફ એન લખીએ છીએ એટલે અહીંયા એન સ્મોલ એન એ નો ઘટક હશે અને આપણે એફ ઓફ એક્સ નું શું સમજતા હતા? એફ ઓફ એક્સ બરાબર જમણી બાજુ એક્સ નું કોઈ સમીકરણ. એટલે અહીંયા એફ ઓફ એન બરાબર આ જમણી બાજુ એનો ગુણધર્મ. એટલે અહીંયા એન 9 એટલે કે અહીંયા જે n બિલોંગ્સ ટુ એ છે એટલે n બરાબર આપણે 9 10 11 12 જો f બરાબર 9 લઈએ તો f ઓફ n 9 નો અર્થ શું? f ઓફ 9 નો અર્થ 9 નો મહત્તમ અવિભાજ્ય અવયવ અને n બરાબર 10 લઈએ તો f ઓફ 10 એ 10 નો મહત્તમ અવિભાજ્ય અવયવ. એટલે અહીંયા f ઓફ 9 ના મૂલ્યો કે 9 નો જે મહત્તમ અવિભાજ્ય અવયવ હોય એ. એટલે અહીંયા એના માટે એક જસ્ટ લખું અને બીજી એક વસ્તુ જ્યાં ગણ એ આપણને જે વ્યાખ્યાયિત કરે છે લખી દઉં છું 9 10 11 12. ઓકે ના અહીંયા f ઓફ 9 કારણ કે આપણે n એ ગણ એ માંથી લેવાના છે પ્રદેશમાંથી લેવાના છે તો આના પ્રમાણે આનો અર્થ શું થાય? f ઓફ 9 આ જ્યાં જમણી બાજુ n દેખાય ત્યાં આપણે 9 લેવાનું. 9 નો મહત્તમ અવિભાજ્ય અવયવ છે. ઓકે અવિભાજ્ય અવયવ અવિભાજ્ય સંખ્યાઓ એટલે કે 2 3 5 7 11 13 17 આ બધી અવિભાજ્ય સંખ્યાઓ કહેવાય. ઓકે ના એના અવયવ એટલે કે આપણે જસ્ટ એને આપણે જે અવિભાજ્ય સંખ્યાઓ છે એના ગુણાંકમાં આપણે દર્શાવીએ. ઓકે અને આ બધી વસ્તુ આપણે આગળના ધોરણમાં અવયવ શું કહેવાય બધી વસ્તુ આપણે ભણી ચૂક્યા છીએ. ઓકે f ઓફ 9 બરાબર 9 નો મહત્તમ અવિભાજ્ય અવયવ અહીંયા 9 બરાબર હું શું લખું છું 3/3. ઓકે એટલે આમાં આના 3 ગુણ્યા 3 જસ બંને અવિભાજ્ય સંખ્યાઓમાં મેં આને વ્યક્ત કર્યું એટલે જસ આનો મોટા મોટો અવિભાજ્ય અવયવ તો કે 3 એટલે આના પરથી આપણે લખી શકીએ યસ 9 નો મહત્તમ અવિભાજ્ય એટલે કે અહીંયા 3. ઓકે માટે અહીંયા n બરાબર 3 માટે સોરી n બરાબર 9 માટે f ઓફ 9 બરાબર 3 9 નો મહત્તમ મીન્સ 9 નો મહત્તમ અવિભાજ્ય અવયવ. ઓકે ના હવે બીજી સંખ્યા લેતા 10 તો આપણે જસ્ટ વ્યક્ત કરીએ 10 બરાબર એને આપણે એના અવયવો અવિભાજ્યમાં આપણે લખી શકાય છે 2 ગુણ્યા 5 બંને અવિભાજ્ય સંખ્યાઓ થઈ. મોટા મોટા અવિભાજ્ય અવયવ કયો થયો કે 5 માટે આના પરથી લખી શકીએ f ઓફ 10. f ઓફ 10 નો અર્થ 10 નો મહત્તમ અવિભાજ્ય 10 નો મહત્તમ અવિભાજ્ય અવયવ એટલે કે 5. એ જ રીતે આપણે n બરાબર 11 એટલે 11 એટલે અહીંયા 11 પોતે જ અવિભાજ્ય સંખ્યા છે આપણે 1 ગુણ્યા 11 લખીએ છીએ. યસ 11 નો મોટામાં મોટો અવિભાજ્ય અવયવ તો કે 11 માટે આના પરથી f ઓફ 11 f ઓફ 11 નો અર્થ 11 નો મહત્તમ અવિભાજ્ય અવયવ 11 નો મહત્તમ અવિભાજ્ય અવયવ that is 11 એનો જવાબ. એ જ રીતે 12 યસ 12 આપણે લખવું હોય તો 2 × 2 × 3 બધી જ અવિભાજ્ય સંખ્યાઓ થઈ ગઈ. કોઈ પણ 6 દુ 12 લખીએ પણ 6 વિભાજ્ય થઈ જશે. બધા અહીંયા અવિભાજ્ય લખવામાં હોય 2 2 3 શક્ય બનશે. આમાં મોટા મોટો અવયવ કયો છે તો કે 3 માટે આના પરથી આપણે f ઓફ 12 બરાબર 3. એ જ રીતે 13 ના જો આપણે અવયવ પાડવા તો એ પોતે અપૂર્ણાંક અવિભાજ્ય છે એટલે 1 × 13 માટે f ઓફ 13 નો અર્થ 13 નો મોટામાં મોટો મહત્તમ અવિભાજ્ય અવયવ 13 નો મોટા મોટો અવિભાજ્ય અવયવ 13. યસ આ 9 માટે f ઓફ 9 3 એટલે કે અહીંયા આપેલ પ્રદેશના ઘટકો માટે જે f ઓફ x ના મૂલ્યો મળે એ f ઓફ x ના મૂલ્યોનો ગણ એનો વિસ્તાર કહેવાય. અહીંયા આપેલ પ્રદેશ શું છે 9 10 11 12 9 10 11 12 માટે f ઓફ 9 f ઓફ 10 આ બધા મૂલ્યો મળે છે. આ મૂલ્યોનો ગણ એનો વિસ્તાર કહેવાય. માટે અહીંયા યસ અહીંયા f નો વિસ્તાર ઇઝ ઇક્વલ્સ ટુ અહીંયા આપણે તમે આ રીતે પણ લખી શકો સંકેત એકચ્યુઅલી આ લખાય f ઓફ n n belongs to પ્રદેશ. ઓકે યસ એના પ્રમાણે f ઓફ n ના મૂલ્ય આપણા પાસે આવે છે 3 5 11 3 પાછો આવી ગયેલા આપણે પુનરાવર્તન કરતા નથી અને
યસ આ થશે વિસ્તાર. આ રીતે જસ્ટ થોડું અલગ રીતે આને એક્સપ્રેસ કર્યું તો બીજું કંઈ જ નહીં. આ સમજવાનું હોય. અહીંયા એફ ઓફ એન બરાબર એન નો મહત્તમ અવિભાજ્ય અવયવ, એનો મત અહીંયા એફ ઓફ આપણે એક્સ લખતા એક્સ ની જગ્યાએ એફ ઓફ એક્સ, એફ ઓફ એન, એફ ઓફ એમ ગમે તે આપણે ચલ લઈ શકીએ છીએ, પણ એ જે લઈએ એ પ્રદેશમાં હોવું જોઈએ અને એ પ્રદેશ પ્રમાણે આ જે એફ ઓફ એન વ્યાખ્યાયિત કર્યું છે એના પ્રમાણે જે જવાબ આવતો હોય એ મૂલ્ય માટે એનું પ્રતિબિંબ, અને એ બધા પ્રતિબિંબ, આ બધા પ્રતિબિંબો કહેવાશે. 9 નું પ્રતિબિંબ 3, 10 નું પ્રતિબિંબ 5, 11 નું પ્રતિબિંબ 11, 12 નું 3, 13 નું 13. આપણી શરત પ્રમાણે જે જવાબ મળે એનું પ્રતિબિંબ કહેવાય, અને આ બધા પ્રતિબિંબોનો ગણ એ આપેલ વિધેયનો વિસ્તાર કહેવાય. ઓકે, સો આ રીતે આપણે જોઈએ તો અહીંયા આપણું આ ચેપ્ટર પતે છે. મેં આમાં જસ્ટ ફક્ત 10મો દાખલો મેં તમને નથી બતાવ્યો, એકદમ સરળ છે. જે મેં તમને સંબંધ અને વિધેયની બેઝિક ડેફિનેશન કે ત્યારે જે બેઝિક ફરક સમજાતો ત્યારે જે પ્રકારના મેં તમને દાખલા બતાવ્યા છે ઉદાહરણ તરીકે, એ રીતનો દાખલો છે. સરળતાથી થશે, કોઈ જ વાંધો નથી. પરંતુ ફક્ત 10માં એટલો નથી કરવાનો, તમારે સ્વાધ્યાય પ્રકરણ સ્વાધ્યાય 2 આખો, 10મો તો કરવાનો જ, પ્રકરણ સ્વાધ્યાય 2 આખો કરીને બતાવવાનો છે. અને આના સિવાય આના હું કંઈક પ્રેક્ટિસ ક્વેશ્ચન્સ બી હું ગ્રુપમાં મૂકીશ. અહીંયા વિધેયના પ્રદેશ અને વિસ્તાર એ દાખલાઓ મહત્વના છે, એની થોડી વધારે પ્રેક્ટિસ જોશે. એમાં દાખલા હું તમને ગ્રુપમાં મૂકીશ. હમણાં આજનું હું તમને અહીંયા હોમવર્ક લખું છું. પ્રકરણ સ્વાધ્યાય 2 આખું, એમાં પર્ટિક્યુલર 10મો મેં બાકી રાખ્યો છે તો કરવાનો છે, બાકી આખું કરવાનું છે, પાછું કરવાની આ જરૂર છે. ઓકે, અને નેક્સ્ટ લેક્ચરથી આપણે નવું ચેપ્ટર, 5મું ચેપ્ટર સંકર સંખ્યાઓ, એ વસ્તુ આપણે ચાલુ કરવાના છે. ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ ચેપ્ટર આપણું અહીંયા પતે છે. ઓકે, ના આપણે આવતા લેક્ચરમાં મળીશું. ઓકે, અને હા, નિયમિત વાંચતા અને પ્લીઝ બધા જ હોમવર્ક સબમિટ કરાવો. જે હું તમને કહું છું એના પ્રમાણે કરશો, ખરેખર ખૂબ જ ફાયદો રહેશે. ઓકે, બસ આ મારા તરફથી આટલું જ કહેવું છે, બીજું કંઈ જ નહીં. ઓકે.